મિત્રો, શ્રી વલ્લભી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. વૈદિકકાલીન કે ઋગ્વેદકાલીન રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજ્યને કહેવામાં આવતા, જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. આ સમુદાયને વિશ કહેવામાં આવતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. ભારતમાં જુદા જુદા રાજ્યની વ્યવસ્થા વિશે અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને અમુક બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. વેદકાલીન અને ઋગ્વેદકાલમાં રાજ્ય વ્યવસ્થાનું કબીલાઈનું શાસન કઈ રીતનું છે તેના વિશે જાણકારી મળે છે. કબીલાઈ એટલે કે પરિવાર. તેના વડાને રાજ્યને કહેવામાં આવતો હતો અને એની ચૂંટણી પણ લોકો દ્વારા થતી હતી. સભા અને સમિતિ જેવી અન્ય પણ સંસ્થાઓ જોવા મળતી હતી. આ સમુદાયને એટલે કે સમૂહને વિશ પણ કહેવામાં આવતું હતું. પછી ત્યાં જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવેલી છે, તેના વિશે આપણે ભણીશું. જનપદ. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્યવ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુના જન્મ પહેલાં 1000ની આસપાસ 1000ની સાલની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહમાં શરૂઆતમાં રાજ્યોની સ્થાપના થઈ હતી. તેને જનપદ કહેવામાં આવતું હતું. જનપદને બીજો અર્થ પણ થાય છે, એટલે કે માણસના વસવાટનું એક સ્થાન કે ક્ષેત્ર. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી અલગ જ જોવા મળે છે. મહાજનપદ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ મહાજનપદો નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે. મહાજનપદો એટલે મોટા નગરો. ઈસુના જન્મની પહેલાં 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળતા હતા. એમાં કેટલાક ગણરાજ્યો હતા. ગણરાજ્ય એટલે કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડો હોય છે, એના દ્વારા ચૂંટાયેલ રાજ્ય હોય છે. અમુક રાજ્યો રાજાશાહી જોવા મળતા હતા, અમુક રાજ્યો લોકો દ્વારા ચૂંટાયેલ વડા દ્વારા ચૂંટાયેલ રાજ્ય જોવા મળતું હતું. કોષ્ટકમાં આપેલા 16 મહાજનપદોના રાજ્યો અને તેની રાજધાની અને વર્તમાન હાલમાં એનું નામ શું છે એ આપેલું છે. નકશામાં મહાજનપદ અને નગરો આપેલા છે. પાલી ભાષામાં લખાયેલ ગ્રંથ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર વૈદિક કાળમાં 16 મહાજનપદો હતા, જે નીચે નકશામાં દર્શાવેલા છે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કોસલ, વત્સ, અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. વૈદિક કાળમાં રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કેવી હતી તો આપણે એના વિશે જાણીશું. રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા, તે રાજાશાહી રાજ્યતંત્ર પણ કહેવાતા હતા. આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે સતત હરીફાઈ થતી હતી. એમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યો હતા: મગધ, કોસલ, વત્સ અને અવંતી. અવંતી અને મગધ વચ્ચે સતત સ્પર્ધા રહેતી હતી. એમાં મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. મગધ રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. હર્યક વંશ. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ હતી. તે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો.
તેણે પાટલીપુત્રને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેણે વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી લીચ્છવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. હર્યક વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. એને મગધની રાજધાની તરીકે રાજગૃહ હતી. તેણે ગંગા અને સોળ નદીને કિનારે આવેલું હતું. એન પછી એનો પુત્ર અજાતશત્રુ જે રાજા છે એ શાસન કરે છે અને એણે રાજગૃહમાંથી પાટલીપુત્ર નામની રાજધાની બનાવી હતી. તેણે વજ્જીસંઘ સાથે યુદ્ધ કર્યું હતું અને લીચ્છવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર પણ વધાર્યો હતો. નાગવંશ. હર્યક વંશ બાદ નાગવંશ રાજસત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. નંદવંશ. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. નંદવંશનો સ્થાપક મહાપદ્મનંદ હતો. તેણે સૌથી શક્તિશાળી આ છેલ્લું વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય વધારવામાં એ રાજા ગણાય છે અને તેના સમયમાં મગધ જે રાજ્ય છે એ શક્તિશાળી રાજ્ય બની ચૂકે છે. સિકંદર નામનો રાજા ભારત ઉપર આક્રમણ કરે છે ત્યારે નંદવંશનો રાજા ધનનંદ બની ચૂકે છે. ગણરાજ્ય. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું, જેમાં વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેય, કુશિનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. ગણરાજ્ય એટલે કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે જે રાજા ચૂંટાઈને આવે છે એના દ્વારા ચાલતું રાજ્ય. ગણરાજ્ય પહેલાંની રાજ્ય વ્યવસ્થા અને એની જે રાજ્ય કરવાની પદ્ધતિ છે એ એક નોંધપાત્ર લક્ષણ ગણવામાં આવે છે. ગણનો અર્થ થાય છે નાનો સમૂહ. એક કરતાં વધારે લોકોની મદદથી ચાલતું રાજ્ય પણ કહી શકાય છે. આવા ઘણા બધા રાજ્યો જોવા મળે છે જે રાજા દ્વારા અથવા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. તેને ગણરાજ્ય પણ કહેવામાં આવે છે. ગણરાજ્યો જેવા કે વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેય, કુશિનારાના મલ્લો આવા પ્રજાઓના ગણરાજ્યો હતા. એમાં દરેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. દરેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો. આટલું જાણો. ગણ. ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ. સંઘ. સંઘ એટલે સંગઠન અથવા સભા. વૈશાલી વજ્જી રાજ્ય. રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લીચ્છવી, વજ્જી, જ્ઞાતુક, વિદેય, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા કે સંઘ રાજ્ય સ્થાપ્યું. એ વજ્જીસંઘ નામે ઓળખાયું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વજ્જીસંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. વૈશાલી વજ્જીસંઘ રાજ્ય જે છે એ મોટો રાજ્યની આસપાસનો જે પ્રદેશ હોય છે એ પોતાની સત્તા પોતાને હસ્તક કરી રાખવાની ઈચ્છા ધરાવતું હતું. અને આવી જ રીતે લીચ્છવી, વજ્જી, જ્ઞાતુક, વિદેય, શાક્ય, મલ્લ વગેરે લોકો જે 8 કે 9 જાતિના લોકો જે છે એ પોતાનું રક્ષણ કરવા સંઘ રાજ્ય સ્થાપ્યું છે, જેને વજ્જીસંઘ નામે પણ ઓળખવામાં આવે છે. અને સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા
અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર તરીકે ઓળખાતી. ગણરાજ્યનું સંચાલન સભા દ્વારા જ થતું હતું. તેને ગણતંત્ર પણ કહેવામાં આવે છે. ગણરાજ્યમાં રાજ્યની જે બધી કંઈ સત્તા હોય છે એ સભ્યો પાસે જ હોય છે અને સભ્યો સભામાં બેસે છે અને બધા જ કામકાજ ગણસભામાં રજૂ થાય છે. પછી બધા લોકોની અનુમતિ લેવામાં આવે છે અને જે સભા ભરાતી હોય છે તેને સંથાગાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. ગણરાજ્યની સભામાં મોટે ભાગે વૃદ્ધ અને યુવાનોને જ પસંદગી થતી હતી. ગણરાજ્યમાં રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા અને તેની ચૂંટણી પોતાની ઈચ્છા અનુસાર કરવામાં આવતી હતી. ગણરાજ્યમાં દરેક સભ્યને રાજા ગણવામાં આવતો અને એને માન આપવામાં આવતું હતું. ગણરાજ્યમાં એક સભા ભરાતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા બધા મહત્વના પ્રશ્નો પર ચર્ચા થાય છે અને નિર્ણય પણ લેવામાં આવે છે. કોઈ પણ સભ્ય ચૂંટાઈ આવે છે તો એને અમુક સમય સુધી જ સભ્યપદ ભોગવવાનું રહેતું હતું કે 2 વર્ષ માટે, 5 વર્ષ માટે જ એ સભ્યપદ માટે રહેતો હતો. ગણરાજ્ય માટે પ્રમુખને એક કાર્યની સમિતિ માટે નીમવામાં આવતું હતું જે તેને કાર્ય માટે, એના વહીવટ માટે મદદ કરતી હતી. ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો ધૂસરપાત્ર હતા. ગણરાજ્યના સમયના સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. પુરાતત્વશાસ્ત્રીઓના મત અનુસાર એ લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. એ લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો કરતા હતા. લોકો માટીના વાસણોમાં વધારે ઉપયોગ કરતા હતા કારણ કે એ લોકો માટીના વાસણો મળી આવ્યા છે. એના આધારે કહી શકાય કે એ લોકો માટીના વાસણોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હતા. અને આ સમયના માટીના વાસણો પર કેટલાક ચિત્રકામ પણ થયેલ જોવા મળે છે અને તેને ધૂસરપાત્ર પણ કહેવામાં આવે છે. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. ગણરાજ્યના સમયમાં જે રાજ્યનો રાજા હોય છે એ પોતાના રાજ્ય માટે, રક્ષણ માટે ગમે તે ઉપાયો હોય તે કરતો હતો. રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ પણ બાંધવામાં આવતા હતા અને આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા અને તેમાં પુષ્કળ એટલે કે વધારે પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને ઘણા બધા રાજાઓ એવા છે કે પોતાની શક્તિ અને તેની પાસે કેટલો પૈસો છે એ બધાને બતાવવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને મોટી દિવાલો તૈયાર કરાવતા હતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એના પરથી એવું અનુમાન કરવામાં આવે છે કે આ સમયે આવી ઊંચી દિવાલવાળા કિલ્લાઓ પણ બાંધવામાં આવતા હતા. આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો.
ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા, કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો, પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા, વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો. ગણરાજ્યોમાં આ તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત ઊભી થતી હતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. કર એટલે પૈસા લેવામાં આવતા હતા. એમાં ખેડૂતો એનો ભાગ જે છઠ્ઠો ભાગ હતો એ ખેડૂતો રાજ્યને આપતા હતા. અને જે મજૂર વર્ગ જે છે, કારીગર વર્ગ છે, તે 1 માસમાં એટલે કે 1 મહિનામાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતા હતા. જે લોકો પશુપાલનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તે કરના ભાગરૂપે પશુઓ આપતા અને વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારાને કારણે જ ખેતીમાં સુધારો થવા લાગ્યો છે. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન 1માં પહેલું, મહાજનપદ કેટલા હતા? જવાબ 16. બીજો પ્રશ્ન, મહાજનપદો કયા કાળમાં હતા? જવાબ અનુવૈદિક. ત્રીજો પ્રશ્ન, નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? જવાબ વૈશાલી. પ્રશ્ન 4, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? જવાબ 2. પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો. પ્રથમ પ્રશ્ન, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો. જવાબ રાજાશાહી રાજવ્યવસ્થા. રાજાશાહી રાજવ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે. રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે. તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે. તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થા. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે. લોકશાહીમાં ગૃહનો પ્રમુખ મુખ્ય હોય છે. તેમાં પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે. તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. પ્રશ્ન 2, ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતા જણાવો. જવાબ ગણરાજ્યોનો વહીવટ સભા કરતી. વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા. સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા. ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો. દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો. સભાનું સ્થળ સંથાગાર તરીકે ઓળખાતું. ગણરાજ્યોનો રાજ્ય વહીવટ કરવા માટે સભા દ્વારા ચૂંટણી પ્રમુખની પસંદગી કરતી. સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી. સભામાં રાજ્ય વહીવટ
સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી. આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી. પ્રશ્ન 3. ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવો. જવાબ. ગણરાજ્યોનું સમાજ જીવન નીચે મુજબનું હતું. ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા. તેઓ પશુપાલન કરતા હતા. લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા. તેઓ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા હતા. વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ચિત્રિત ધૂસરપાત્રો તરીકે ઓળખાતા. રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી. ખેડૂતો પોતાની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર સ્વરૂપે રાજકોષમાં આપતા. કારીગરો 1 મહિનામાં 1 દિવસ રાજ્યનું કામ કરતા. પશુપાલકો રાજાને પશુઓ કર સ્વરૂપે આપતા. વેપારીઓ રાજાને માલ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા. પ્રશ્ન 3. અ વિભાગમાં આપેલા રાજ્યના નામ સાથે બ વિભાગમાં આપેલ રાજધાનીઓના યોગ્ય નામ જોડી ઉત્તર આપો. પ્રશ્ન 3. અ વિભાગમાં આપેલા રાજ્યના નામ સામે બ વિભાગમાં આપેલ રાજધાનીઓના યોગ્ય નામ જોડી ઉત્તર આપો. અ વિભાગ. પહેલું મગધ. જવાબ. રાજગૃહ. બીજું ગાંધાર. જવાબ. તક્ષશિલા. ત્રીજું વત્સ. જવાબ. કૌશાંબી. ચોથું અવંતી. જવાબ. ઉજ્જયિની.